આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે. તેઓ ભારતીય નાગરિક કેન્દ્રિત અનેક પ્રાદ્યોગિક પહેલને શરૂ કરાવશે, જેમાં ડિજીટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજીટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે. ડિજીટલ સુપ્રીમ કોર્ટ SCR દેશના નાગરિકોને નિઃશુલ્ક અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ઉપલબ્ધ કરાવશે. ડિજીટલ SCRની વિશેષતા એ છે કે 1950 પછીના 36,000થી વધારે કેસો અને 519 જેટલા વોલ્યુમ ડિજીટલ ફોર્મેટમાં જોઈ શકાય તેવા હશે. ડિજીટલ કોર્ટ 2.0 એપ્લિકેશન ઈ-કોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની તાજેતરની પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી ભુજ સમાચાર વિભાગની પ્રસ્તુતિ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7:02 પ્રસારિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ નારી શક્તિના સાચા અર્થ પર પ્રકાશ પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું તેમની સરકારે દેશની દીકરીઓ માટે એવા ક્ષેત્રોમાં તકો ખોલી છે જ્યાં તેમનો પ્રવેશ અગાઉ પ્રતિબંધિત અથવા મર્યાદિત હતો. તેમણે ધ્યાન દોર્યું કે સ્ટાર્ટઅપ હોય કે સ્વ-સહાય જૂથો, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે દેશ પુત્ર-પુત્રીઓની પ્રતિભાને સમાન તક આપે છે ત્યારે તેની કૌશલ્ય ક્ષમતા વિશાળ બની જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિકસિત ભારત યુવાનોના સપનાને સાકાર કરશે. કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગઈકાલે કોટેશ્વર ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને નેશનલ કોન્ફરન્સ ઓન પ્રમોશન ઓફ સીવીડ કલ્ટિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ ફિશરીઝ વિભાગની કામગીરી બિરદાવીને કહ્યું કે સીવીડ એ ભવિષ્યની જરૂરિયાત છે. સીવીડ પ્રોસેસિંગ કચ્છમાં થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ વિશ્વાસ કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. કોરી ક્રીક વિસ્તાર દરિયાઈ શેવાળની ખેતીના પ્રયાસોને કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ દરિયાઈ શેવાળની ખેતીથી કચ્છમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. આગામી દિવસોમાં દરિયાઈ શેવાળની ખેતીમાં કોરી ક્રીક પ્રવાસનનું હબ બનશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સીવીડની ખેતી માછીમારોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કચ્છના ખેડૂતો અને માછીમારો આ નવીન પ્રકલ્પ સાથે જોડાય તેમ અનુરોધ શ્રી જાડેજાએ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગ રેસ્ક્યુ દરમિયાન રેપલિંગ કરીને કઈ રીતે ઊંચી બિલ્ડિંગમાંથી સાધનોની મદદથી નીચે ઉતરવું અને જ્યારે પણ આ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તેમાં કઈ રીતે ફસાયેલા વ્યક્તિઓને બિલ્ડિંગમાંથી નીચે ઉતારવા તે અંગેની જાણકારી આપેલ અને ફાયર સ્ટેશનની બિલ્ડિંગમાંથી નીચે ઉતરીને તમામ કર્મચારીઓએ રેસ્ક્યુના સાધનોની મદદથી બિલ્ડિંગ ઉપરથી ઉતરીને ડેમો પણ કર્યો હતો, જેમાં ભુજ ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ હાજર રહીને બિલ્ડિંગ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયેલ હતો. કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવરની મુલાકાત લઈ ભગવાન ત્રિકમરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગાદીપતિ સોનલલાલજી મહારાજે અયોધ્યાનો પ્રસાદ કેન્દ્રીય મંત્રીશ્રીને આપીને મંદિર પરિસરમાં આવકાર આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ ભગવાનના દર્શન કરીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ તથા કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 43B વિશે આજે ભુજ ખાતે સેમિનાર યોજાશે. વધુમાં મળતી માહિતી મુજબ આજે સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી કેડીસીસી બેંક હોલ હોસ્પિટલ રોડ ખાતે આ સેમિનારમાં ભુજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વિષય પર માર્ગદર્શન અપાશે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.